નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરમતી નદીમાં ગંદકી અને પ્રદૂષણનું સામ્રાજ્ય. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી નદી બની પ્રદૂષિત. સપ્તેશ્વર ધામ ખાતે મૂર્તિ વિસર્જન બાદ નદીના પટમાં ગંદકીના ઢગ. હજારો પીઓપીની મૂર્તિઓ અને પૂજા સામગ્રીના કારણે દુર્ગંધથી શ્રદ્ધાળુઓ અને પર્યટકો પરેશાન. નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે મૂર્તિ વિસર્જન અર્થે અલગ નૃત્ય કુંડની વાતો પોકળ. પીઓપીના સ્થળે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગ કરવા માટેના દાવાઓ નિષ્ફળ. સપ્તેશ્વર ધામ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટતંત્ર દ્વારા સાબરમતીના પટની તાત્કાલિક સફાઈ કરવા માંગ. પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાની જળચર જીવો અને પર્યાવરણ માટે મોટો ખતરો. મૂર્તિઓ, નિર્માલ્ય, ફૂલહાર અને પ્લાસ્ટિકનો કચરો વિસર્જિત કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.